નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લામાં સતત ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લામાં કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે. ખાસ કરીને ગણદેવી, ખેરગામ, વાંસદા અને ચીખલી તાલુકામાં ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓમાં પાણીની આવક વધતા વહીવટીતંત્રએ લોકોને નદીના કિનારેથી દૂર રહેવા સૂચના આપી છે. સાથે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સંપૂર્ણ સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે. આજ રોજ નવસારી જિલ્લામાં ખાસ કરીને વાંસદા, ખેરગામ, ચીખલી, ગણદેવી તાલુકામાં થયેલા વરસાદને કારણે જિલ્લામાં આવેલી નદીઓ અંબિકા અને પૂર્ણા નદીમાં પાણીની સારી એવી આવક થયેલી છે. જેના અનુસંધાને મારી નવસારી જિલ્લાના નાગરિકોને ખાસ વિનંતી છે કે નવસારી જિલ્લામાં આવેલા નીચાણવાળા વિસ્તારો તથા નદીના પટના વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર કરવાનું ટાળે. આ ઉપરાંત અત્યારની વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સુસજ્જ છે. જિલ્લા ખાતે એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, લાયઝન ઓફિસરો તથા પ્રાંત અધિકારીશ્રીઓને પણ કોઈપણ તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ રહેવા માટે સૂચના આપેલી છે. મારી પણ નાગરિકોને ખાસ વિનંતી છે કે ડિઝાસ્ટર બાબતે કોઈ પણ બાબત ધ્યાનમાં આવે પાણીની પરિસ્થિતિ બાબતે તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે મારી ખાસ વિનંતી છે. ફરી એક વખત તમામ નાગરિકોને નીચાણવાળા વિસ્તારો, નદીનો પટ તથા જે કોઈ રસ્તા ઉપરથી કે કોઝવે ઉપરથી પાણી ઓવરટેપિંગ થતું હોય ત્યાં આરએનબી દ્વારા એ રસ્તાઓ બંધ કરી અને સાઇનેજીસ મૂકવામાં આવેલા છે. તો આવા બધા વિસ્તારોમાં બિનજરૂરી રીતે કોઈ રસ્તો કે ઓળંગવાની પ્રયત્ન ના કરે એ ફરી એક વખત નાગરિકોને ખૂબ વિનંતી છે. ફરી એક વખત આવી કોઈ પરિસ્થિતિ ડિઝાસ્ટરની બાબતની કોઈ પણ બાબત ધ્યાને આવે તો જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવા માટે ફરી એક વખત નમ્ર વિનંતી છે.